આપણા સંત તુકારામ મહારાષ્ટ્રના સંત, એને કઈ ઓછી તકલીફ હતી? જો ભાઈ કાનને દોષ છે. મેં તો એવું સાંભળ્યું છે કે એમના પત્ની બહુ કર્કશ સ્વભાવના હતા, ઝઘડાળુ, એવો કર્કશ સ્વભાવ. મેં તો એવું સાંભળ્યું છે ક્યારેક ક્યારેક તુકારામને મારતી. હવે સાચું ખોટું ભગવાન જાણે. તમે પાછા મને પકડતા નહીં કે ક્યાં લખ્યું છે, સાંભળ્યું છે. એક વખત કોઈ ભક્તે શેરડીના ખેતરમાંથી તુકારામને શેરડીનો ભારો આવ્યો અને ભારો લઈને આવતા હતા. રસ્તામાં છોકરાઓ મળ્યા, એક એક સાંઠો આપવા મળ્યા. ઘેરે આવ્યો તો એક જ સાંઠો વધી. એની પત્નીને ખબર પડી, આખો ભારો આપ્યો હતો અને એક લઈને આવ્યા છે. સાંઠો પકડી અને એવો ફટકાર્યો, શેરડીનો સાંઠો માર્યો. તુકારામ બોલ્યા કે તું કેટલી સારી છો, આ શેરડી તારી એક લઈને ખાવી નથી એટલે ત્યારે બે કટકા કર્યા. હવે અડધો હું ખાઉં ને અડધો તું ખા. હવે કટકા કઈ વાહામાં કરાય? અને તુકારામ વિઠ્ઠલનાથને રોજ પ્રાર્થના કરતા કે ભગવાન તે મને કર્કશા સ્વભાવની આવી ગરમ મિજાજની પત્ની આપી, બહુ સારું થયું. મને તારા મંદિરે આવવાનું બહાનું મળી ગયું. જો સારા સ્વભાવની આપી હોત તો આખો દી ઘરમાં જ બેસી રહે. આ તો ઘરમાં જાઓ એટલે મને ગમે નહીં, ઈ ટકટકાનું ચાલુ થાય એટલે શાંતિ લેવા માટે હું તારા મંદિરે આવી રહું. તારા મંદિરે આવવા માટે આ તે મને વ્યવસ્થા કરી આપી છે. દુઃખ તો હતા, આપણા કરતાંય વધારે હતા, પણ એનું લક્ષ્ય બીજું.